નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના બીએના વિડીયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર છે એના વિશેની ચર્ચાઓ છે એ કરીએ છીએ. 5 વ્યવસ્થા તંત્રો, બરાબર. આગળના આપણે 2 વ્યવસ્થા તંત્ર છે એ જોઈ લીધા. ત્રીજું વ્યવસ્થા તંત્ર છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલું આપણે જોયું રૈખિક વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી જોયું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, અને ત્રીજા પ્રકારનું વ્યવસ્થા તંત્ર એ જે આપણે જોવાનું છે એનું નામ છે વૈદિક વ્યવસ્થા તંત્ર, બરાબર. હવે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે વિધિસર રીતે, વિધિવત રીતે જે બનેલું અથવા તો ઉત્પન્ન થયેલું જે વ્યવસ્થા તંત્ર છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આમાં વિધિસર રીતે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ રીતે છે એ આ વ્યવસ્થા તંત્ર છે એનો ઉદ્ભવ થયો છે. એકમના, જો એક માર્કમાં પૂછાય કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો આપણે લખવું પડે કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું જે વિધિસર રીતે, જો આ શબ્દ યાદ રાખવાનો છે, વિધિસર રીતે માળખું સ્થપાય છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ગમે એમ નહીં, બરાબર, ગમે એમ છે હમણાં આવશે અવૈદિક વ્યવસ્થા તંત્રની અંદર આપમેળે આપોઆપ રચાયેલું જે માળખું છે એને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. પણ જ્યારે તમે વૈદિક વ્યવસ્થા તંત્ર લખો ત્યારે આ શબ્દ લખવો પડે કે વિધિસર રીતે જે માળખુંની સ્થાપના થાય છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, જેમાં વિધિ પ્રમાણે છે કામ થશે. હવે આ વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ શું છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, જે આપણે અગાઉના પહેલા 2 જોઈ લીધા. એ વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. રૈખિક અને કાર્યાનુસાર જે વ્યવસ્થા તંત્ર આપણે પહેલા જોયા, પહેલું રૈખિક અને પછી કાર્યાનુસાર, આ બંને વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. આ વસ્તુ પણ આપણને યાદ હોવી જોઈએ અને આ વસ્તુ છે મોસ્ટ એમપી યાદ રાખવાની છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા છે એ સોંપવામાં આવે છે. આની અંદર પણ કાર્યની જે જવાબદારી છે એ નિભાવવા માટે જરૂરી સત્તા છે એ આપવામાં આવશે. પણ કેવી રીતના? તો કે વિધિસર રીતે. જો અહીંયા કીધું છે કે જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની માહિતી છે એ સુસ્પષ્ટ હોય છે. બહુ મહત્વનો ટોપિક છે, યાદ રાખવાનું છે કે આ જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે, આ વ્યવસ્થા તંત્રની અંદર તમને કાર્યની જવાબદારી તો નિભાવવાની આપશે જ, પણ સાથે સાથે તમને જે સત્તા આપવામાં આવી છે, સત્તા જે સોંપશે તમને, એની અંદર તમારો ઉપરી કોણ છે અને તમારા તાબેદારો કોણ છે એ માહિતી સુસ્પષ્ટ હશે. સુસ્પષ્ટનો મતલબ શું થાય? તો કે વ્યવસ્થિત હશે, બરાબર. તમારે કોઈને પૂછવા ન જવું પડે. સુસ્પષ્ટ હોય એનો મતલબ શું હોય? તો કે એ પહેલેથી જ નક્કી હોય. એના માટે તમારે કોઈને પૂછવું ન પડે કે ભાઈ મારો ઉપરી અધિકારી કોણ, તો એમાં વિધિ જ્યારે તમને સત્તા સોંપશે ત્યારે તમને જણાવશે. ત્યાર પછી તમારા તાબેદારો કોણ, તો કે મારી નીચે કેટલા લોકો કામ કરશે. આ બધી જ બાબતો છે એ સુસ્પષ્ટ તમને આપવામાં આવશે. તો આ જે વ્યવસ્થા તંત્ર છે, આ વ્યવસ્થા તંત્રને કેવું વ્યવસ્થા તંત્ર કહેવાય છે? વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, જે વિધિસર રીતે આખું માળખું છે એ સ્થાપના કરવામાં આવે છે. કર્મચારીઓને જે કાર્યની સોંપણી કરવામાં આવે છે એનું પહેલેથી જ એને ઉપરી અને તાબેદારોની બાબતો છે એ કેવી કરી દેવામાં આવે છે? સ્પષ્ટ કરી દેવામાં આવે છે. સ્પષ્ટ કરી પણ સુસ્પષ્ટ છે કરી દેવામાં આવે છે, જેથી કરી અને એને કાર્યની સોંપણી અને એની જે જવાબદારીઓ છે, એની પાસે જે સત્તા છે એની એને સ્પષ્ટ થાય એટલા માટે. હવે આની લાક્ષણિકતાઓ છે, કુલ 6 લાક્ષણિકતાઓ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવી છે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર. સૌથી પહેલા કીધું છે વૈદિક માળખું. વૈદિક માળખું શું કામ કીધું? કારણ કે એમાં કાર્ય વચ્ચેના જે સંબંધો છે કર્મચારીઓ વચ્ચેના એ કેવા છે? વિધિસર રીતે જોડાયેલા છે, સ્ટેપ બાય સ્ટેપ જોડાયેલા છે. એને સત્તા છે, એનો ઉપરી કોણ છે, એના તાબેદારો કોણ છે, પહેલેથી જ એને વિધિસર રીતે જણાવી દેવામાં આવ્યું છે. એટલા માટે એની પહેલી લાક્ષણિકતા કીધું છે કે એટલા માટે એને વૈદિક માળખું કહેવામાં આવે છે. બીજી લાક્ષણિકતા અપરિવર્તનશીલ. હવે જો અત્યાર સુધી લગભગ લાક્ષણિકતાઓની અંદર બધી વસ્તુ એવી પરિવર્તનશીલ છે. અહીંયા પહેલી એવી લાક્ષણિકતા આવી જેમાં લખ્યું છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે? અપરિવર્તનશીલ.
તમને એકવાર કાર્ય સોંપાઈ ગયું, તમને એકવાર સત્તા અને જવાબદારી મળી ગઈ, પછી એમાં જવલ્લેજ ફેરફાર શક્ય બને છે. જવલ્લેજનો મતલબ શું થાય તો કે બહુ એવું જૂજ એવા પ્રસંગો બને કે એમાં પરિવર્તનશીલ થાય. તમને જે વિભાગની અંદર કાર્ય સોંપ્યું છે એ જ વિભાગમાં તમારે છેક સુધી કામ કરવાનું છે, જ્યાં સુધી તમે ત્યાં નોકરી કરો ત્યાં સુધી. એટલા માટે બને ત્યાં સુધી જવલ્લેજ એમાં ફેરફાર એટલે કે પરિવર્તનશીલતા જોવા મળે છે. બાકી વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર એકવાર સત્તા અને જવાબદારી સોંપાઈ ગયા પછી એટલે કે તમને જે જવાબદારી સોંપી છે એ મળી ગયા પછી આ કેવું છે? અપરિવર્તનશીલ છે. એટલે કે એમાં પરિવર્તન જોવા મળતું નથી. અમુક સંજોગોમાં પરિવર્તન જોવા મળે છે, બાકી વિભાગ જે તમને સોંપવામાં આવ્યો છે એ તમારે એ જ વિભાગની અંદર કામ કરવું પડે છે. આ એની બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા ઉપરથી નીચે સત્તાની સોંપણી. આપણે જે પિરામિડ જોયો હતો, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન, એમાં જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એમાં જવાબદારી અને સત્તાની સોંપણી કેવી રીતના થશે તો કે ઉપરથી નીચેની તરફ, એટલે કે અધિકારીઓ છે એના તાબેદારોને જવાબદારી સોંપશે. તો એની સત્તા અને જવાબદારી છે એ ઉપરથી નીચેની તરફ સોંપવામાં આવશે. એની ત્રીજી લાક્ષણિકતા. ચોથી લાક્ષણિકતા, આનું કદ મોટું કદ છે. કેવું છે? મોટું કદ છે. ઘણા બધા કંપનીના ઘણા બધા વિભાગો હોય, એની અંદર કર્મચારીઓને સત્તા અને જવાબદારી છે સોંપવાની હોય, પોતાનું કામ. આગળ આપણે ટોપિક આવે છે જ્યારે આ તમે 5 છે આપણા પૂરા થશે વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી એક ટોપિક આવે છે વિકેન્દ્રીયકરણ, સત્તાનું વિકેન્દ્રીયકરણ. એટલે કે મારી પાસે જે સત્તા છે હું બીજા કોઈ વ્યક્તિને આપી દઉં, જેથી મારું કામ કેવું થશે? હળવું થશે. તો આ જે કદ છે આનું કેવું છે? મોટું છે. કેમ કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ વિધિસર પદ્ધતિ છે, ગમે એમ આપી દેવાની વાત નથી, બરોબર? એટલા માટે એનું કદ કેવું છે? મોટું છે. ત્યાર પછી પાંચમી લાક્ષણિકતા, ચોક્કસ સંબંધો, બરોબર? આ બહુ મહત્વની બાબત છે કે તમને છે એ સત્તા અને જવાબદારી છે એ સોંપવામાં આવી હશે તો એ ચોક્કસપણે વિધિસર રીતે હશે. તમારા વિભાગના જે કર્મચારીઓ છે એ પણ લિમિટેડ હશે. એટલે આની અંદર જે સંબંધો સ્થપાશે એ કેવા ચોક્કસ સંબંધો સ્થપાશે? ચોક્કસ સંબંધો છે એ સ્થાપવામાં આવશે. આની અંદર અચોક્કસ હશે પણ આમાં ચોક્કસ સંબંધો છે એ સ્થપાશે. છઠ્ઠી અને છેલ્લી લાક્ષણિકતા કે આની અંદર જે માહિતી સંચાર જે થશે, માહિતી સંચાર કોને કહેવાય? શરૂઆતથી લઈને આજ દિવસ સુધી આપણે માહિતી સંચાર જોયું, બરાબર? આગળ પણ માહિતી સંચારના ટોપિક છે આવ્યા. માહિતી સંચાર એટલે માહિતીને એક સ્થળેથી બીજા સ્થળેથી પહોંચાડવાની વસ્તુ. એ પહેલાં પણ 11મા ધોરણમાં માહિતી સંચાર આવી ગયું, ચેપ્ટર નંબર 4 ની અંદર. એમાં એવું કીધું છે કે તમારી પાસે તમારા વિચારો છે એ બીજાના મગજની અંદર ઘુસાડવાની પ્રક્રિયા માહિતી સંચાર કહેવાય. તો આની અંદર જે માહિતી સંચાર જે થશે એ કેવો થશે? સ્પષ્ટ થશે અને સારી રીતના માહિતી સંચાર છે એ આપણે કરી શકશું. એટલા માટે આ માહિતી સંચાર છે એની છઠ્ઠી લાક્ષણિકતા. તો આ જે ત્રીજા પ્રકારનું, પહેલું આપણે જે જોયું એ રૈખિક, બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, આ ત્રીજું વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ આપણે જોયું અને એની 6 લાક્ષણિકતાઓ પણ જોઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 5 માર્કની અંદર પૂછાય છે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા, ચોથું વ્યવસ્થા તંત્ર એ છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્ર કેવું હતું? વિધિસર કામ કરતું હતું એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર. હવે આમાં ક્યાંય વિધિ નહીં આવે. બીજી વસ્તુ કે આ વ્યવસ્થા તંત્ર તમારે સ્થાપવાનું જ ન હોય, આ આપોઆપ સ્થપાઈ જાય, કુદરતી રીતે સ્થપાઈ જાય. તમારા અને કંપનીના સંબંધો ઉપર સ્થપાતું જે વ્યવસ્થા તંત્ર છે એને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આમાં આમાં વિધિસર શબ્દ યાદ રાખવો પડતો હતો, આની અંદર તમારે એક શબ્દ યાદ રાખવો પડશે, આપોઆપ અને કુદરતી. બરાબર? જો અવૈદિક વ્યવસ્થા તંત્ર 1 માર્કમાં પૂછાય લખવાનું છે, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. જો બહુ મહત્વના શબ્દો યાદ રાખવાના. 1 માર્કની અંદર પૂછાય કે સૌથી પહેલા તો આપોઆપ રચાય, એને તમારે રચવા, આ બધા છે એ રચવા પડે, તમારે બનાવવા પડે વ્યવસ્થા તંત્ર. આમાં તમારે બનાવવાનું નથી, આ તો આપોઆપ બની જશે. શું કામ? ઉદાહરણ તરીકે આ તમને ઉદાહરણ સાથે સમજાવું જેથી કરીને આપણને સમજાય જાય. ઉદાહરણ તરીકે હું કોઈ કંપનીની અંદર કામ કરવા માટે ગયો, જોબ માટે ગયો, તો હવે હું ત્યાં
1 મહિનો 2 મહિના 15 દિવસ 3 મહિના 6 મહિના જે કામ કરું એટલે સ્વાભાવિક છે ત્યાં બીજા કર્મચારીઓ સાથે મારા સંબંધો કેવા થઈ જાય? પારિવારિક થઈ જાય. પછી એ કર્મચારીઓ છે ઘણી વખત રજાના દિવસોમાં મારી ઘરે આવે, હું છે એના ઘરે જાઉં, ક્યારેક એવું આયોજન થાય, સામૂહિક આયોજન થાય, તો આ આપોઆપ સંબંધો બંધાણા. કંપનીએ તમને નથી કીધું કે ભાઈ તમે કર્મચારીઓને જમણવાર ગોઠવો, કર્મચારીઓના પ્રસંગો હોય તો તમે એકબીજાના પ્રસંગોની અંદર જાઓ, કંપનીએ નથી કીધું. પણ આ આપોઆપ સંબંધો સ્થપાઈ ગયા. શું કામ? તો કે આપણે કર્મચારીઓ એક સાથે કામ કરીએ છીએ તો સ્વાભાવિક છે પારિવારિક સંબંધો કુદરતી રીતે સ્થપાઈ જાય. કેમ કે કંપની છે એ મારો પરિવાર છે, હું જ્યાં કામ કરું છું એ મારો પરિવાર છે. તો એ જે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું જે માળખું છે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. જે આપોઆપ રચાશે, એમાં કોઈ કંપની ફોર્સ કરશે નહીં. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ છે એ થાય. મેં પહેલા કીધું કે કર્મચારીઓ જે કામ કરે છે એ વ્યક્તિઓ વચ્ચે, શબ્દ એવો છે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો છે એ સ્થપાય છે. તમારી સાથે કર્મચારી કામ કરે છે 100% સાચી વાત છે, પણ તમારે એની ત્યાં પ્રસંગ આવ્યો અને તમે એના પ્રસંગમાં હાજરી આપો છો તો એ કેવો સંબંધ થઈ ગયો? સામાજિક સંબંધ છે એ થઈ ગયો. બરાબર? તો એ સામાજિક સંબંધનો આ વ્યવસ્થા તંત્રની અંદર વિકાસ થાય છે. આ સંબંધો છે એ વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. મેં પહેલા કીધું, તમારે 2 શબ્દો યાદ રાખવાના, આપોઆપ અને કુદરતી. બરોબર? આ સંબંધો છે કેવા હશે? કુદરતી સ્થપાયેલા હશે. એમાં કંપની તમને નિયમ પ્રમાણે ન આપે કે ભાઈ તમારે અમારા કર્મચારીઓ, તમારી સાથે કામ કરનારા કર્મચારીઓ સાથે તમારે લોકોએ છે એ આવી રીતના પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો સ્થાપવાના છે, આવું કંપની નો કે. પણ એ ઓટોમેટિક સ્થપાઈ જાય, એટલા માટે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. એ વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ નકશો બનાવી શકાતો નથી. આ જે વૈધિક વ્યવસ્થા તંત્ર છે એમાં આપણે જોયું કે ભાઈ વિધિસર રીતે બધું કામ થાય, સત્તા અને જવાબદારી, તમારા તાબેદાર કોણ, તમારા ઉપરી કોણ, આ બધાનો નકશો બનાવી શકાય. પણ આ તો આપોઆપ બનાવેલું છે, સાથે સાથે કુદરતી છે, તો સ્વાભાવિક છે એનો નકશો બનાવી શકાતો નથી, કેમ કે કુદરતી હોય. બરાબર? અને બીજી વસ્તુ કે આ પાછું પરિવર્તનશીલ છે, આ અપરિવર્તનશીલ હતું. જો વૈધિક છે કેવું હતું? અપરિવર્તનશીલ. પણ આ પરિવર્તનશીલ. જો અહીં ત્રીજા પ્રકારની લાક્ષણિકતા આપી છે. પરિવર્તનશીલનો મતલબ શું થાય? તો કે ક્યારેક આ વિભાગમાં કામ કરીએ છીએ, પાછા આપણા સંબંધો સારા હોય બીજા વ્યક્તિઓ સાથે, તો આપણે બીજા વ્યક્તિઓને પણ કામ કરીએ. બરાબર? ક્યારેક એને રજા ઉપર જોતી હોય તો એ રજા ઉપર હોય તો આપણે એનું કામ પણ કરી દઈએ. આપણું તો કરીએ જ, પણ આપણા સંબંધો એ કર્મચારી સાથે સારા હોવાના કારણે આપણે એનું કામ પણ પૂરું કરી દઈશું. તો આ સી આપોઆપ રચાય. કંપની તમને એમ ન કે ઓલો આજ રજા ઉપર છે તો તમે એનું કામ કરી દો, પણ આપણા સંબંધો એની સાથે સારા છે એટલા માટે આપણે એનું કામ કરી દઈએ. પછી આપણે જ્યારે રજા ઉપર રહેશું ત્યારે એ આપણું કામ કરી દેશે. તો આ આપોઆપ અને આંતરિક સંબંધો છે, એટલા માટે પરિવર્તનશીલ છે. તો આનો આ વ્યવસ્થા તંત્ર એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી. આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે આ છે આપોઆપ અને કુદરતી રીતે બને છે. બરોબર? એટલા માટે આની લાક્ષણિકતાઓ આપી છે. 8 લાક્ષણિકતાઓ છે. એમાંની પહેલી લાક્ષણિકતા અવૈધિક માળખું. અવૈધિક માળખું એટલે શું? તો કે જે આપણે આ કીધું એ કે ભાઈ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક માળખું કહેવામાં આવે છે. આપોઆપ અને કુદરતી રીતે રચાયેલા માળખાને અવૈધિક માળખું કહેવાય. બીજી લાક્ષણિકતા કે આનો આધાર છે કોની ઉપર છે? માનવ વર્તણૂક ઉપર આધારિત છે. હવે એક વિભાગની અંદર ઉદાહરણ તરીકે 100 કર્મચારીઓ કામ કરે છે, તો કે આપણા સંબંધો 100 વ્યક્તિઓ સાથે સારા નહીં હોય. આપણા સંબંધો બીજા કોઈ વ્યક્તિ સાથે કેમ જોડાય? તો કે આપણી ટેવ જેવી જેની ટેવ હોય. બરાબર? આપણે જેવું વિચારીએ છીએ એવું જ સામેવાળી વ્યક્તિ વિચારતો હોય. આપણા સંબંધો એની સાથે સારા હોય ત્યારે આપણે એની સાથે છે એટેચમેન્ટમાં આવીએ. તો કહેવાનો મતલબ એમ છે કે આ માનવ વર્તણૂક ઉપર આધારિત છે, માણસોના વર્તન ઉપર આધારિત હોવાના કારણે આ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એની બીજી લાક્ષણિકતા આપી છે કે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર માણસોના વર્તન ઉપર આધારિત છે.
બધુંય જો આપણને મેળ ખાય તો આપણે એની સાથે સંબંધ બાંધીએ, નહીંતર આપણે જો આપણા મગજ છે એની હારે સેટ ન થતા હોય, આપણું વર્તન છે એની સાથે સેટ ન થતું હોય, સ્વાભાવિક છે સામાજિક સંબંધો એની સાથે હું બનાવી શકીશ નહીં. એટલે કુદરતી જો એની સાથે એના વર્તન સાથે આપણે સંબંધ હોય તો જ આ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એની રચના થઈ શકે. ત્રીજી લાક્ષણિકતા કીધી છે કે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે કેવું છે? પરિવર્તનશીલ. મેં પહેલા કીધું કે આ અપરિવર્તનશીલ છે, જ્યારે આ પરિવર્તનશીલ છે. આમાં જવલ્લે જ તમને વિભાગ ફેરફાર કરીને આપે છે, અને આમાં તો વારાઘડીએ પરિવર્તનશીલ થાય, કેમ કે આપણા સંબંધો છે બીજા કર્મચારીઓ સાથે સારા હોય તો આપણે એનું કામ પણ કરી દઈએ, એ આપણું કામ કરી દે. મેં કીધું એમ કે વિભાગો છે એ ફેરફાર થવાની શક્યતા આની અંદર હોવાના કારણે આ પરિવર્તનશીલ છે. સાથે સાથે સાર્વત્રિક પણ છે. બરાબર, આપણા સામાજિક સંબંધો છે એ સાર્વત્રિક હોય, કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય. બરાબર, બધી જ જગ્યાએ સામાજિક આપણા સંબંધો હોવાના કારણે એને સાર્વત્રિક પણ કહેવામાં આવ્યું છે. પાંચમી લાક્ષણિકતા એ છે અવૈધિક માહિતી સંચાર. આમાં માહિતી સંચાર છે એ કેવો હતો? વૈધિક રીતે માહિતી સંચાર થતો હતો, વિધિસર રીતે. આમાં એવું કાંઈ નહીં હોય, અવૈધિક માહિતી સંચાર. બરાબર, અવૈધિક માહિતી સંચાર છે એ પહેલા તો મૌખિક હશે. કેવો હશે? મૌખિક અને સાથે સાથે ઝડપી. આ વ્યવસ્થા તંત્ર છે કેવું થશે? ઝડપી થશે. મૌખિક હોય એટલે સ્વાભાવિક છે, મૌખિક હોય એટલે માહિતી સંચાર છે કેવો થાય? ઝડપી થાય. મૌખિક કોઈ વસ્તુ આપણે લખીને દેવાની હોય અને મોઢે દેવાની હોય મૌખિક, તો એ ઝડપી હંમેશા થશે. એટલે આની અંદર અવૈધિક માહિતી સંચાર જે છે એની અંદર ઝડપી છે માહિતી સંચાર છે એ થશે. સાથે સાથે આનું કદ છે કેવું છે? નાનું છે. અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું છે? નાનું. આનું કદ કેવું હતું? મોટું હતું. શું કામ? તો કે વિધિસર રીતે કામ થતું હતું એટલા માટે. આની અંદર વિધિ કેવું કાંઈ નથી, કુદરતી છે અને આપોઆપ છે, એટલા માટે આનું કદ છે કેવું હશે? નાનું હશે. મેં કીધું એમ કે 100 કર્મચારીઓ છે કામ કરતા હોય તો 100 સાથે આપણા સામાજિક સંબંધો ન હોય, 100 માંથી આપણા 10 જ એવા વ્યક્તિ હોય જે આપણી સાથે સામાજિક સંબંધો છે એ બાંધે, તો આનું કદ છે એ કેવું છે? નાનું છે. સાથે સાથે અંકુશનો આની ઉપર અભાવ હશે. હવે સંબંધોમાં જતું કરવાની ભાવના હોય, કુદરતી રીતે અને આપોઆપ રચાયેલા વ્યવસ્થા તંત્રમાં અંકુશનો અભાવ હશે. શું કામ? તો કે આ વ્યવસ્થા તંત્ર છે આપોઆપ રચાયેલું છે, સાથે સાથે કુદરતી છે, એટલે સામાજિક સંબંધો છે મારે એની સાથે, તો સામાજિક સંબંધોની અંદર અંકુશ ન રાખી શકાય. બરાબર, અંકુશનો અભાવ, અંકુશનો તમે ફરજ ન પાડી શકો. જો તમને એવું લાગતું હોય તો તમે એનું કામ કરી આપો, એટલે અંકુશનો આની ઉપર અભાવ જોવા મળશે. આઠમું અને છેલ્લી લાક્ષણિકતા કીધી છે કે આ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. આ વ્યવસ્થા તંત્ર એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક જો કોઈ હોય તો એ છે અવૈધિક વ્યવસ્થા તંત્ર, પણ એની રચના તમારે કરવાની હોતી નથી. બરોબર, આની રચના કરવાની ન હોય. આ કુદરતી રીતે અને આપોઆપ છે એ રચાય છે. સામાજિક સંબંધો છે એ આપોઆપ હંમેશા થતા હોય છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પહેલા 2 વ્યવસ્થા તંત્ર જોયા હતા આપણે, રૈખિક અને કાર્યાનુસાર. ત્રીજું જે વ્યવસ્થા તંત્ર છે વૈધિક, અને ચોથું વ્યવસ્થા તંત્ર છે અવૈધિક. એના વિશેની ચર્ચાઓ કરી. બંનેના અર્થ, એની લાક્ષણિકતાઓ, અહીંયા પણ અર્થ અને એની 8 લાક્ષણિકતાઓ છે એ જોઈ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે એક છેલ્લું વ્યવસ્થા તંત્ર છે આપણું બાકી રહે છે. 5 વ્યવસ્થા તંત્રોમાંથી છેલ્લું વ્યવસ્થા તંત્ર જે આપણું શ્રેણિક વ્યવસ્થા તંત્ર બાકી રહે છે એના વિશેની ચર્ચાઓ છે એ કરીશું, એની લાક્ષણિકતાઓ છે એ જોશું. ત્યાં સુધી અસ્તુ.